શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક રોડની નબળી કામગીરીના કારણે એક ટ્રક ફસાઈ જવા પામ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ રોડને ગટર લાઈન નાખવાની કામગીરીને લઈ તોડવામાં આવ્યો હતો. જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહીં આવતા ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. તંત્ર દ્વારા સમારકામની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.